વર્ષ 2014માં દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગરથી અલગ થઈ અને અસ્તિત્વમાં તો આવ્યું, પરંતુ ખેડૂતોને હજી પણ વીજળીને લગતી મુશ્કેલીઓ અંગે રજળપાટ કરવી પડે છે। જામખંભાળિયાના રામનગર સબ ડિવિઝનમાં ખેડૂતો વીજળીને લગતી ફરિયાદો કરવા જાય છે, પરંતુ અપૂરતા સ્ટાફના અભાવે ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે વારંવાર ઘર્ષણ થાય છે। જામનગરના આમરણથી દ્વારકાના ઓખા સુધીના એટલે કે 325 કિલોમીટરના વિસ્તારમાં પીજીવીસીએલની એ જ જૂની ઓફિસ કાર્યરત છે। બિલ ટાઈમે મળતા નથી ને લાઇટ આવતી નથી ને અહીંયા આવે એટલે જવાબ આપતા નથી અને માણસો નથી, શું કરવું અમારે? તો દેવભૂમિ દ્વારકાના જે 4 તાલુકા છેવાડાના આવેલા છે એનો વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો એને ખર્ચની તાંત્રિક મંજૂરી કે ઓફિસ વર્ક માટે જે ટેબલે ફાઇલો અટવાય છે એનાથી અરજદારોનો પણ હાલાકી થાય છે અને કર્મચારીના કલાકો પણ બગડે છે। રામનગર સબ ડિવિઝનમાં અત્યારે 8 જેટલા જુનિયર આસિસ્ટન્ટની ઘટ છે અને એક પટ્ટાવાળાની પણ ઘટ છે। અત્યારે સબ ડિવિઝનમાં જુનિયર આસિસ્ટન્ટ ના હોય, ડિવિઝન દ્વારા જુનિયર આસિસ્ટન્ટ સમયાંતરે આપવામાં આવે છે અને એના લીધે બિલિંગ સાયકલ આપણું પૂરું થાય છે અને ગ્રાહકોને બિલ ઇસ્યુ કરવામાં આવે છે।